કેમ છો ફેમિલી? તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા એક નવા વિડીયો. તમે બધા મજામાં થશો ને મજામાં જ રહેવાનું છે. ફાઇનલી કેટલા દિવસથી વ્લોગ ન થાય એનું મેઇન કારણ તો એક જ હોવાનું છે. બતાવું આ જો એની સિવાય તો કાંઈ રહેવાનું નથી. ફાઇનલી અત્યારે આપણું વાવણી ટાણું આવી ગયું છે ને ફરતા ખેતરમાં બધા વાવણી કરી લીધી છે ને અમે એક જ બાકી છીએ. અમે એક એમની એ 2-3 જણા બાકી છે, પણ અમારે એવું હતું કે ખડ પેલા વરસાદ પડ્યો એટલા માટે ઉગી જવા દેવાનું હતું. પછી આપણે અહીંયા ટ્રેક્ટર કરી પાડી દેવાનું હતું, કારણ કે પછી આપણે રેંડે નુકસીમાં મજા નહીં આવે. અને જો ખડ પડી જાય તો આપણે પાછું એટલું લીંદણ કામ આપણે એટલું નડે નહીં. ફાઇનલી અત્યારે જો બિયારણ બધું આવી ગયું છે. 2 દિવસ બસ વાવવાનું છે. એનું ટાઇટલ મેં થંબનેલની ટાઇટલ જોઈને તમે સમજી ગયા હશો કે આ એની માટે બનાવી વાવણી માટે જ બનાવી. તો તમે થંબનેલ જોઈને આયા હશો, એમ તો આયા નથી. અને ફાઇનલી એ વાત એ સાચી છે કે આનો 1 દિવસ પહેલાનો ભાગ જોઈ લો, કારણ કે ત્યાં લાઇટ નથી તો મેં નાનો વિડીયો બનાવી નાખ્યો હતો, એ તમે જોઈ લીધો ને. ફાઇનલી અત્યારે આપણું બિયારણ બધું આવી ગયું છે. તમને બતાવું વારા ફરતી વારા. અચ્છા કાન આયા આ ફાઇનલી ભાઈ અત્યારે આયા હતા ને આપણો વિડીયો શૂટ થઈ ગયો છે. જો બહુ સારું. આ હે ને સેકન્ડ અત્યારે આવ્યો છે ને આમાં રીલ એક શૂટ થઈ ગઈ છે, કોમેડી રીલ, શોર્ટ વિડીયો એ બધું હું તો મેકી દઈશ, તમે જોઈ લીજો. પણ ફાઇનલી અત્યારે બિયારણ તમને બતાવી દઉં શું છે ને શું નથી. હાલો તમને દેખાડું. ફાઇનલી જો તમને વારા ફરતી વારા દેખાડું કે કયું બિયારણ છે ને કયું નહીં. ચાલુ આનથી કયું આ તો ખાતર છે, તેમ ન જોયું યુટ્યુબમાં સર્ચ કરી જોઈ લીધું હતું, પણ ખાતરમાં બધાને ખબર પડતી હતી. અને ફાઇનલી જો કપાસ, તમે જે બ્રાન્ડ પહેરો છો ને ત્યાંથી ચાલુ કપાસ કપડા જો બ્રાન્ડ, બીજા કઈ નહીં. તું હોય ને અલગ કેટલું બિયારણ હું તમને ટૂંકમાં બતાવી દઉં. એક વસ્તુ બધી વસ્તુ એક દેખાડું, કારણ કે ફૂલ તો બધી દેખાડી નહીં. અને આ એક ગુવાર, આ તો આપણા ખેતરમાં પહેલેથી જ વવાતું આવે છે. આ રહ્યું ને ગુવાર અમારા ખેતરમાં પહેલેથી જ વવાતું આવે. અને ફાઇનલી જો આ વસ્તુ રહી ને તુવર, આ એ તો આપણે પેલા ઝાડોમાં આવી દીધી, પણ પપ્પાએ આમ વિચાર બદલાય ને કે રાવાના વચમાં વાવવાની છે તુવેર. કારણ કે પેલા જ વરસાદમાં આપણા અહીં પણ ચોટીલામાં તલાવડા બધું આમ વાવણી થઈ જાય ને એવું કરી નાખ્યું છે. એટલા માટે હે ને હવે આપણે વાવવાનું ચાલુ નથી કરવાનું, પણ કાલ પરમ દિવસ કરવાનું છે. અને પરમ દિવસ તો મારે સ્કૂલ જવાનું છે. શું થાય જોઈએ. અને આપણા એટલા દીની વાવણી નથી કરી, મેન કારણ તો એ જ છે કે કોલ આવે છે કોકનો. ખડ બધું ઉગી ગઈ પાડવાનું ચાલો, તો ઘડીક નો બ્રેક લઈ પછી જવાનું ખેતરમાં. થોડું તમને દેખાડવું હાલો. કોણ ફાઇનલ જો દોસ્તો અત્યારે નીકળી ગયા છીએ આપણે ખેતરની તરફ. ખેતરમાં છીએ અને ફાઇનલ આજનું વાતાવરણ બહુ જ સારું છે, કારણ કે બધું આજ મોસમ બહુ જ સારો છે. અને વરસાદ આવે એવું થઈ ગયું છે પાછું. એટલા માટે તમારા ભાઈ પાવર બેક લઈ હતો, કારણ કે વાંધો ન ચાર્જમાં. જો મને તો ગરમી છોડી ગાડી અંદર ત્યાં પાણી પીતા નીકળે છે. અને આ બધું હે ને બહુ જ સારું થઈ ગયું છે. થોડાક ઝાડવાનું નુકસાન આવ્યું હતું, પણ સારું છે નોર્મલ. ફાની તલાવને એ બધું તમને દેખાડું. અને અત્યારે થોડી જાળી બાંધવાની છે, એટલા માટે હું જાઉં છું ખેતરમાં. અને પહેલાં તમે જોઈ લીધો હાલો, તો થોડુંક પડખાનું વાતાવરણ દેખાડું. ધાવ ઉપર ચડી અલગથી બનાવીશ એ તમે જોઈ લો. અને આ વિડીયો બહુ લાંબો થવા વાળો છે, બહુ જ, કારણ કે આમાં ને એડિટિંગનું જે છે ને એડિટિંગનું જ છે. અને તળાવ દેખાડ દો ને કુંડો દેખાડ દો તમને કે પાણીનો ભરાઈ ગયો છે. હાલો તો તાર થોડી જાળી બાંધવાની છે, બાંધી દો નવરાત થઈને ને ઘડીક પછી મળવી.